જે છે એ રિટર્ન અને નોટ રિટર્ન બંને ફોર્મમાં હોઈ શકે, એટલે કે લેખિત અને બિનલેખિત. આ ખોટું છે લેખિત વાળું જોડણી, પણ જોઈ લેજો. હવે કેમ હું અત્યારે એકદમ બંધારણ પર ઉપર જતી રહી, આપણે તો પેલું બિલ ભણવાનું છે રાઈટ, કે કેમ પાસ ન થયું, શું થયું એન્ડ એવરીથિંગ. બટ યસ, અહીંથી સમજીશું ને તો જ આપણને એકદમ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ આવશે. હવે બંધારણ જે છે, કોન્સ્ટિટ્યુશન જે છે, એ દરેક એટલે કે દરેક સ્ટેટ પાસે હોય. હવે કોન્સ્ટિટ્યુશન જે છે, જ્યારે પણ કોઈ દેશ બનશે ત્યારે ત્યાંના લોકો ભેગા થઈને સૌથી પહેલાં બંધારણ બનાવવાની વાત કરશે. કેમ? કારણ કે આ બંધારણ જે છે એ તમને બતાવશે, સૂચવશે કે ભાઈ આ જે જગ્યા છે એના શું નિયમો છે, શું કાયદા છે, વોટ આર ધ એકચ્યુઅલ રૂલ્સ. તો બંધારણ જે છે એને આપણે મધર લો ઓફ ધ લેન્ડ, મધર લો કહી શકીએ, ક્યાં તો પછી સેપરેટ એક બીજો જ વર્ડ બનાવી દઈએ આપણે, લો ઓફ ધ લેન્ડ. કે ભાઈ સૌથી મુખ્ય કાયદો છે આ, બાકીના જે પણ કાયદા છે એ આ કાયદાની અંદરથી જ બહાર નીકળશે. તો આ મેઇન કાયદો છે, એવો બીજો કોઈ પણ કાયદો આ દેશમાં નહીં બની શકે, જે તે દેશમાં નહીં બની શકે જે બંધારણના કાયદાથી ઓપોઝિટ જતો હોય, એને કોન્ટ્રાવેન્ટ કરતો હોય. ઓકે, હવે જોવા જઈએ કે ભાઈ મુખ્ય પર્પઝ, વોટ ઇઝ ધ મેઇન પર્પઝ, મુખ્ય ઉદ્દેશ ઉદ્દેશ્ય બંધારણનો, એટલે કે ચીફ પર્પઝ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન જોવા જઈએ આપણે તો ભાઈ ચીફ પર્પઝ શું છે કોન્સ્ટિટ્યુશનનો? સૌથી મોટો પર્પઝ કોન્સ્ટિટ્યુશનનો એ છે કે ઓર્ગન્સ ઓફ ધ ગવર્મેન્ટની ઉપર લિમિટેશન્સ મૂકશે, કે ભાઈ નિયંત્રણ લાવશે સરકારના અંગોની ઉપર. કેમ જરૂરી છે આ નિયંત્રણ? જો નિયંત્રણ ન હોય તો શું થાય? ઇફ દેર આર નો લિમિટેશન્સ ઓન ધી પાવર્સ ઓફ ધી ગવર્મેન્ટ, તો જર્મનીમાં જે રીતે હિટલરે પોતાની મનમરજી મુજબ કાયદા બદલીને યહૂદીઓને, જ્યુઝનું પરસિક્યુશન કર્યું હતું, એ રીતે કોઈ પણ લીડર પોતાના થોટ પ્રોસેસ પ્રમાણે આખું દેશ ચલાવી શકે છે, એની ઉપર કોઈ રોકટોક નથી હોતી. હવે આ